ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો કોઈ પ્રશ્ન નતો કરવાનો ના થતો. બાળક નથી એટલે એકલા પડે ને મિસ્ટર રોક થઈ ગયા એટલું. જી 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 બરાબર છે બરાબર છે. પછી તમે આ ઓડિયો મુકાવો તો તમારા ભાઈ ને બેન ને કોઈને પ્રોબ્લેમ ન થાય ને આમાં? ના, એ લોકોએ તો ક્યારનું કીધું છે મારે મિસ્ટર રોક થઈ ગયા તારનું કે તું કરી લે પણ મારે હું વધારે પડતી ભક્તિવાન વાળી છું, આધ્યાત્મિક એટલે ભક્તિવાન છું. એટલે મારા પેલા બેન આવતા હતા ને, આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. આ ફોન છે રાધનપુરથી પ્રફુલ્લાબેન પંચોલી. તેઓ ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને બેનની ઉંમર છે 58 વર્ષ અને હાલ બેન નિવૃત્ત છે. પહેલાં સરકારી નોકરી કરતા હતા અને એમના મેરેજ પણ થયા હતા. એના હસબન્ડ ગુજરી ગયા અને 11 વર્ષ જેવું થઈ ગયું છે અને કાંઈ સંતાન પણ નહોતા. તો હવે એમને મેરેજ કરવા છે તો એના માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય. તેઓ એવું પણ ઈચ્છે છે કે કોઈ ઘર જમાઈ તરીકે આવે તો પણ પોતે સ્વીકારવા માગે છે, કારણ કે પોતાને ઘરનું મકાન બધું પણ સુવિધા રાખી છે. અને બીજું કોઈ એને લગ્ન કરી અને ત્યાં લઈ જવા માગતા હોય તો પણ એ આવવા માટે તૈયાર છે. અને હાલ તો બેનને પેન્શન આવે છે એટલે એ કોઈ ચિંતા નથી. અને બીજું પોતે રસોઈ પોતે બનાવી શકે, બીજું કોઈ ઘરનું કામ કરી ન શકે. એના માટે તો એમને પેન્શન આવે જ છે, તો એના માટે કોઈ કામવાળી બેન હોય એ એનું કામ કરશે. અને જો કોઈ ઘર જમાઈ તરીકે ત્યાં જવા માગતા હોય તો ત્યાં પણ એને કામવાળા બેનની જરૂર છે. તો કદાચ કોઈ એવા કામવાળા બેન હોય જે કામ કરી શકતા હોય, એમની સાથે રહી શકતા હોય તો એમને ખાવું, પીવું, રહેવું અને 9000 પગાર પણ આપવા માટે તૈયાર છે. તો આપણે આ ઓડિયો પૂરેપૂરો સાંભળીએ અને બેન માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે પ્રફુલ્લાબેનને યોગ્ય પાત્ર મળી જાય. અને બીજું, એટલા બધા ફોન મિત્રો આવતા હોય છે તો બધા ફોન મારે એટેન્ડ કરવા મારા માટે મુશ્કેલ કામ છે, પણ છતાંય કોશિશ કરીએ છીએ કે જેટલા જવાબ દેવાય એટલા દઈએ અને જેટલું કામ થઈ શકે એટલું આપણે કરીએ છીએ. કારણ કે હું પણ એક ખુદ મારું કામ કરું છું. મારું કામ કરતાં કરતાં એક આ કાર્ય કરું છું. તો આમની અંદર ઘણા મિત્રોને એવું થતું હશે કે મારો ફોન ઉપાડતા નથી, જવાબ દેતા નથી. તો કહેવાનું શું છે કે જ્યારે જ્યારે ફોન આવે છે, જ્યારે જ્યારે ફોન ઉપડી જાય છે ત્યારે વ્યવસ્થિત જવાબ આપીએ છીએ. આપણે કોઈ ઉતાવળથી જવાબ આપવો અને ઉતાવળ આપણે કોઈ વસ્તુમાં કરતા નથી. પણ છતાંય ફોન ઉપડતા ન હોય તો મિત્રોને એક વિનંતી છે કે તમે વોટ્સએપની અંદર તમારો પરિચય લખો, તમારું નામ લખો અને તમારું ગામ લખો, તમારી ઉંમર લખો. અને તમારે જો ઓડિયો મુકાવો હોય એ ખાસ સ્પષ્ટતા કરો કે અમારે ઓડિયો મૂકવો છે, તમે અમને ફોન કરો તો અમે ઓડિયો જ્યારે અમે રેકોર્ડિંગ માટે અમારે તૈયાર હોય ત્યારે તમને અમે ફોન કરીએ અને તમારી સાથે અમે વાત કરીએ છીએ. પણ ઘણી વખત શું છે કે મિત્રોને ખાલી ઇન્ક્વાયરી કરવાની હોય છે કે ભાઈ મારે ઓડિયો નથી મૂકવો, મારા માટે કોઈ એવું પાત્ર હોય તો ધ્યાનમાં રાખજો. તો આવી રીતે અમે કોઈ કરતા નથી. અમારી પાસે કોઈ એવી સુવિધા નથી, કોઈ એવું અલગથી અમે રજિસ્ટ્રેશન બુક રાખી નથી કે એની અંદર અમે નંબર લખી રાખીએ અને કોઈ એવું પાત્ર આવે તો અમે તમને જાણ કરીએ. તો મિત્રોને ખાસ વિનંતી છે, ઇન્ક્વાયરી માટે તમે ખુશીથી ફોન કરો, પણ અમને એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ ખાસ કરીને ઓડિયો છે એ જ અમારા માટે સર્વસ્વ છે, કારણ કે ઓડિયોથી જ અમે પાત્ર ગોતી શકીએ. બાકી તો અમારી પાસે કોઈ એવા પાત્રો છે નહીં. અને બહેનો માટે ખાસ વિનંતી છે કે કોઈ પણ બહેનો હોય એને ઓડિયો મુકાવવો હોય તો એમનું નામ, એનો મોબાઈલ નંબર, એનો ફોટો અમે જાહેર નથી કરતા. અને બીજું, કોઈ પણ એવા બહેનો હોય છે કે પોતે શરમ અનુભવતા હોય કે ભાઈ અમારે ઓડિયો પણ નથી મૂકવો અને અમારું નામ પણ જાહેર નથી કરવું, તો એના માટે કોઈ એવા કોઈ પાત્રો અમારા ધ્યાનમાં આવશે તો એને અમે સંપર્ક પણ કરશું. તો બહેનોને વિનંતી છે કે જો તમારે એ રીતે પણ કરવું હોય તો અમે તમારા માટે અમે સુવિધા રાખી છે. કારણ કે ખાસ કરીને ભાઈઓના તો એટલા બધા ઓડિયો આવે છે, ભાઈઓના એટલા બધા ફોન આવે છે, તો બહેનો બહુ ઓછા આવે છે ચેનલમાં. કારણ કે જો બહેનો આવશે તો જ આ કાર્ય અમારું સિદ્ધ થશે, બાકી તો અમારું કાર્ય અધૂરું રહી જશે. પણ કોશિશ કરીએ છીએ કે જેમ બને બહેનો આ ચેનલમાં જોડાય, અને ઘણા બેન જોડાય છે. પણ તો કહેવાનું શું છે કે કોઈ પણ બેન હોય અને એને ઓડિયો મૂકવો હોય તો પણ આપણે સુવિધા
કરી આપશું અને કોઈ એવા બહેનો હોય અને જાહેર ન કરવું હોય અને કોઈ પાત્ર ગોતવું હોય તો એના માટે પણ અમે એવી કોશિશ કરશું કે એને પાત્રો બતાવશું. તો સાંભળીએ આપણે પ્રફુલ્લાબેનનો આ ઓડિયો. અને મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે બધા મિત્રો સુધી આ વાત પહોંચે અને કોઈ એવા ઉંમરવાળા ભાઈ હોય, કોઈ નોકરિયાત ભાઈ હોય કે જેને પેન્શન આવતું હોય અને જો પોતે બેન સાથે જોડાવા માંગતા હોય તો એના માટે આ ઓડિયો કામનો છે. તો સાંભળીએ પ્રફુલ્લાબેન પંચોલીનું આ કોલ રેકોર્ડિંગ. હા બેન, હા, તમારે પેલો બીજો બધો અવાજ બહુ આવતો હતો ને, મજા નથી આવતી ફોનમાં. સાચી વાત છે. હવે સાંભળો મારી વાત. બોલો, મારા બોલો. બે જરૂરિયાત છે. એક, હું પોતે સરકારી નોકરી કરતી હતી, હાજી. એટલે મારો પોતાનું જૈન વાણિયાની શેરી, તંબોળી શેરી જૈન વાણિયાની. હું પોતે બ્રાહ્મણ છું. જી. ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ, ગર્ગ ગોત્ર અથર્વ વેદ અને પીપળાઈની શાખા. અને મને 58 વર્ષ થયા. 50 વર્ષે મેં નોકરીમાં રિઝાઇન કર્યું. ત્યારે 27,000 પેન્શન આવે. બરોબર. એટલે અત્યારે 27,000 પેન્શન આવે. ઘર મારું પોતાનું છે. થી એસી બધું જ છે ઘરમાં. કલર ટીવી, ફોન, જીસીડી, કુલર, વાસણ ઘસવાનું મશીન, કપડા ધોવાનું મશીન, ઘરઘંટી, ફ્રીજ બધું જ છે. બરોબર. પણ શું છે, કામ વાળા અહીંયા મળતા નથી. બરાબર. કચરું પોતું, વાસણ કપડા કરનાર મળતા નહીં. રસોઈ તો આપણે ઉભા ઉભા કરી દઈએ, રસોઈ તો કરતા વાર ના થાય. જી. પણ સામાન પુષ્કળ વસાયેલો છે, સાફ સુથરી ને બધું પહોંચી નહીં વળાતું. જી. અને મારો હમણાં ઓપરેશન થયું, આંતરડાનું, ઓજરીનું, 2 પગે ઢીંચણ તોડી, નવા નખાયા, કિડનીમાં પથરી કઢાઈ. એટલે હું કામ કરી નહીં શકતી. બરોબર. મારું પોતાનું કરું, મારું પોતાનું નાવું ધોવું, બ્રશ, સંડાસ બધું કરું, પણ આ કચરું પોતું, વાસણ કપડા નહીં થતું. બરાબર. રસોઈ બનાવી શકીએ, ઉભા ઉભા અડધો કલાકમાં રસોઈ કોઈ બી બનાવી દે, પણ એક કચરા પોતા, વાસણ કપડાનું કામ નહીં થતું. એટલે કોઈ કામ વાળી હોય તો મને બતાવો. વિધવા તેકતા એકલી બેન હોય તો હું મારા ભેગી રાખું. અને 2 માણસ હોય તો ઉપર, મારો 2 માળનું મકાન છે તો ઉપર 2 રૂમ, ઊભું રસોડું, કબાટ, બાથરૂમ, 2 રૂમમાં લાઈટો, પંખા બધું તો ઉપર આપી દઉં મકાન એમને. બરાબર. મારું પોતાનું 2 માળનું મકાન છે. નીચે 2 રૂમ છે, ચોક છે, અને ઉપર 2 મોટા રૂમ છે. પણ મને તો બીજી જ વસ્તુ કીધી. મને તો એમ વાત કરી કે બીજી વાત કરું તમને, એક વાત પૂરી થાય પછી અચ્છા, બીજી વાત કરું. ઓકે. અને કોઈ વાત. બીજી વાતમાં પાત્ર શોધવાની વાત છે. બરોબર. જી. એટલે પાત્ર શોધવામાં કેવું છે કે બ્રાહ્મણ હોય કે પટેલ હોય કે વાણિયા હોય, બરોબર, જી. સરકારી કર્મચારી હોય, થોડું ઘણું પેન્શન આવતું હોય, તો નોકરી ચાલુ હોય, જી. અને કાં તો પેન્શન આવતું હોય. બરાબર. તો શું થાય કે એવા કેસમાં શું થાય કે આપડે ત્યાં એની જોડે કે એને ધારો કે રાજકોટ કે મહેસાણા કે અમદાવાદ, ગુજરાતના કોઈ પણ લેવલે, બરાબર, આખા ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ એનું પોતાનું ઘર હોય તો હું તો ત્યાં જઈને રહેવા તૈયાર, કારણ કે મારે અહીંયા કઈ નોકરી છે નહીં. જી. મેં વીઆરએસ લીધું, સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું. એટલે મારા પેન્શન તો દુનિયાના છેડે જો મને સરકાર આપવા બંધાયેલી છે. જી. એ તો પહેલી તારીખે મારે 27,000 આવી જ જવાના. બરોબર. પણ શું છે તો એના ત્યાં પોતાનું મકાન હોય તો હું ત્યાં રહેવા જતી રહું. જી. ચાલુ રાખજો. અને રહી વાત કામવાળી, તો ગુજરાત રાજ્યમાં ગમે તે જગ્યાએ કામવાળીની તો જરૂર પડવાની. હાલે હું શું કહું, બોલો. હું અહીંયા રાધનપુરમાં રહું, બરોબર, તો એ મારા કામવાળીની જરૂર પડવાની. કચરું પોતું, વાસણ કપડા અને ઘરનું કામકાજ. અને કદાચ મેરેજ થાય ને બીજે જવું તો કામવાળીની તો મારે જરૂર પડવાની જ. બરાબર. અહીંયા એકનું કામ છે, ધારો કે બીજી મેરેજ થઈ જાય, બીજે જવું તો ત્યાં એક ભાઈ હોય તો 2 નું કામ થાય, તો કામવાળીની તો જરૂર પડવાની જ છે. હા બેન, ઈ તો પડે છે. અને મારો પેન્શન આવે છે, કામવાળીના પૈસા તો હું મારા પોતાના પેન્શન માંથી આપી શકું. ઈ તો છે. બરાબર. કારણ કે ઘરની ચોખ્ખાઈ સાફ સુથરી તો રાખે ને, ફ્રીજ સાફ કરવું, કબાટ, વધારાનું ઝાપટ ઝુપટ, કચરા પોતા, વાસણ કપડા, એ તો બધું કરે ને. કરાવવું પડે. હા, કારણ કે ગંદકી રાખીએ તો બીમાર થવાય. ઈ તો છે જ. હા. અને સામે વ્યક્તિ કઈક નાની મોટી નોકરી કરતો હોય કે જોબ કરતો હોય, બજારનું એ કરે તો ઘરનું કામ વાળા બેન કરે, રસોઈનું હું સંભાળું, બાકીના નાના મોટા ઘરના કામ હોય કરવાના થાય. બરાબર છે. ઘર લઈને બેઠા એટલે ઘરમાં 1000 જાતના કામ હોય. ઈ તો છે. હા. એટલે મારા અત્યારે તો હું અહીંયા એકલી જ છું રાધનપુરમાં. એટલે મારા ઘરમાં તો અત્યારે ખાસ મારા કામવાળા બેનની જરૂર હતી. ખાવું પીવું પગાર આપીશ એમને. હા, બરાબર છે. બરોબર. મારા આપણે વાત કરી હતી એમને, નંબર આપ્યો તો પણ બહુ મોડું થઈ ગયું હતું. એટલે મેં કદાચ ઘરે ફેમિલીમાં આખા દિવસના થાકે પાકે હોય, ફેમિલી ડિસ્ટર્બન્સ થાય, એટલે મેં કીધું દિવસની વાત કરી છે. ના, એમાં એવું હતું
રાત્રે મેં તમને ફોન કર્યો હતો પણ તમે તમારો કર્યો ફોન તો સ્વિચ ઓફ તમે આવતો હતો. 100% તમે 100% સાચા છો, પણ અત્યારે શું કે મારા કામવાળી નથી, કામ કરું છું, થાકી જઉં છું. ના ના, એ તો કાંઈ વાંધો નહીં. એના એટલે મને રાત્રે કમ્પ્લીટ 9:30 ફોન એરોપ્લેન મોડ ઉપર મૂકીને હું સૂઈ ગઈ હતી. હા, એટલે મારા મિત્ર છે એટલે મને કે હિતેશભાઈ આવી રીતે બેન અને છે. 9:30 મેં ફોન બંધ કર્યો હમ. અને સૂઈ ગઈ હતી, કારણ કે અમારે શું અહીંયા હું નાની એવી સેવા કરું છું ઘરે. હાજી. 3-4 બિલાડાનું દૂધ રોટલી, કૂતરાનું દૂધ રોટલી, જી ગાયનો રોટલી અને ઘરનું કામ. જી. કામવાળી આવતી હતી 3 મહિનાથી, આવતી નથી. હવે પ્રાણીઓ તો બિચારા રોજ 2019 થી સેવા ચાલુ હોય તો આવી જાય. એ સવારે બ્રશ, સંડાસ, ચા પાણી, નાવું ધોવું, ટિફિન મગાવું છું, ટિફિન વાળો ભાઈ આવી જાય, દૂધવાળી આવી જાય, એટલે મારે તો વહેલું ઉઠવું જ પડે. બરાબર છે. એટલે અત્યારે કામમાં ટાઈમ જાય છે ને થાકી જવાય છે. બરાબર છે, બરાબર છે. હવે બેન એક એમાં એવી વસ્તુ છે કે મારે છે ને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ હું એક પ્રકારનું મેરેજ બ્યુરો ચેનલ ચલાવું છું. અચ્છા હા, તો આની અંદર અમે છે ને એક પણ પૈસા લીધા વિના કામ કરીએ છીએ. આનું કોઈ જાતનું ચાર્જ નથી અને બરાબર. બિલકુલ એક માનવ સેવા જેને હા, કહેવાય, માનવ સેવા સમજી માનવ ગઈ, સેવા. સમજી ગઈ. આની હા, અંદર સમજી ગઈ. કોઈ જાતનો અમને નિજી સ્વાર્થ નથી હોતો. તમારી પાસે અમારે 5 રૂપિયાની અપેક્ષા નથી. એ રીતે અમે આ કામ કરીએ છીએ. દિલજીભાઈ ના મારે શું થયું કે પેલા સંદેશમાં ઘરકામ કરવાવાળી બેનની એડવર્ટાઇઝ આપી હતી ને, જી એટલે સાંજે એમનો ફોન આવ્યો, એટલે બધી મેં વાતચીત કરી. જી એટલે અમારો સ્વભાવ થોડો આપણો મળતો આવી ગયો. જી જી. એટલે પછી મેં એમને કીધું, મેં કીધું હાલ પૂરતું મારા કામવાળા બેનની જરૂર છે, બરાબર. મારા ઘર માટે, અને પાત્રની જરૂર એટલી જ છે. હું એકલી જ છું, 11 વર્ષથી મારા મિસ્ટર ઓફ થઈ ગઈ, બરોબર. જી જી જી. એટલે મેં કીધું પાત્રની જરૂર છે અને કોઈ કામવાળા બેન હોય ને તો એની જરૂર છે. એટલે મને કે, મેં કીધું તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્ર મળતું હોય ને તો વાત કરજો. મારે એમની મુલાકાત 9:30 9:30 પહેલી મુલાકાત જ થઈ. જી જી. એમને પેપર જોયું હતું, પેપર માં એડ હતું, એટલે રાતે એમનો ફોન આવ્યો. મને તો હું ક્યાંથી ઓળખું. બરાબર છે, બરાબર છે. એમની મારી મુલાકાત મારી પહેલી જ થઈ. એટલે મેં એમને એવું કીધું કે તમારા મિત્ર વર્તુળ, ફ્રેન્ડશીપ, રિલેટિવ કોઈ હોય તો વાતચીત કરતા રહેજો. જી તો બરોબર. એટલે પછી એમને તમારો નંબર આપ્યો. મેં તમને ફોન કરી, સેવ કર્યો તમારો નંબર. જી. અમે તો કાલે ફોન પર વાત કરીશ કે રાતે મોડું થયું હતું, બીજું કોઈ ફેમિલીમાં ઘરે ગયા હોય, જમતા કરતા ડિસ્ટર્બન્સ થાય, અને સવારમાં મારું બધું ઘરનું કામ હોય, વાસી કચરા, પોતા, વાસણ, આતેડા બધું, બરોબર. એટલા માટે એટલે હું હમણાં ફ્રી થઈને મેં કીધું હું ફોન કરું. તમને ફોન કર્યો ને ત્યારે તમારો ફોન બધો અવાજ આવતો હતો ને, એટલે કઈ મજા નથી આવતી સાંભળવામાં. જી જી જી. હવે તમને વાત કરી દઉં કે હા, બોલો. મારે આ એક યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે અને હમ. લગ્ન બ્યુરોની ચેનલ છે. અમારી ચેનલ એવા જ વ્યક્તિ જોવે છે કે જેમને મેરેજ કરવા છે. તમારે કરવાના જ છે ને? હાજી. એટલે હમ. એટલે હું તમને મારી ઓળખાણ આપી દઉં, કારણ કે અમે શું છે તમને ખાલી નંબર જ આપ્યો હોય છે, મારી બીજી કઈ ઓળખાણ કદાચ નહીં આપી હોય, ના, એટલે બીજું ખાલી બહુ નથી. કઈક હાજી ચેનલ ચલાવો એટલું ખાલી બોલ્યા હાજી હતા. હાજી. એટલે હું તમને એક ઓળખાણ આપું છું મારી, કે હમ. મારે આ જે ચેનલ છે એની અંદર જે લોકોને લગ્ન કરવા હોય છે એ લોકો જ અમારી ચેનલ જોતા હોય છે, બીજા કોઈ વ્યક્તિ ના જોતા હોય છે. તો કઈ ચેનલ છે? આ જીવન સંગીની ચેનલનું નામ છે. હમ. હાજી. એટલે તે કહેવાનું મને શું છે, મોકલી આપજો, મને આમાં મોકલી જી આપજો બધું. જી, હું તમને લિંક મોકલી આપીશ મારી ચેનલ. બીજી વસ્તુ એ કહું છું, અમે જે લોકોને લગ્ન કરવા છે એની અમે મતલબ કે એની સાથે વાતચીત કરીએ અને હમ. જે વાતચીત થાય એનું રેકોર્ડિંગ કરીએ. બરાબર છે. એટલે બરાબર. તમે જે મારી સાથે અત્યારે જે વાતચીત કરી છે એ બધું રેકોર્ડિંગ બધા વ્યક્તિ સાંભળી શકે, કે જેની અંદર તમારે શું શું રિક્વાયરમેન્ટ છે, તમારે શું શું જોઈએ છે, તમે શું કામ કરો છો, કઈ રીતનું છે, તમારી શું પાછલું જે તમારા હસબન્ડ હતા એની સાથે શું બન્યું એટલે હતું, હું તમારે શું તે પોતે બન્યું. ગવર્મેન્ટ, મેં નર્સિંગ કરેલું છે, ગવર્મેન્ટ જોબ કરતી હતી. જી જી. મારા એટલે મિસ્ટર કહેવાનું શું છે, પેલા મને થોડુંક સાંભળી લ્યો, પછી પછી આપણે હા, આગળ વાત બોલો. કરીએ. હા, બોલો. પછી આ રીતનું તમે જે બોલો ને એનું અમે રેકોર્ડિંગ તૈયાર કરીએ અને એ બરાબર. એક પ્રકારનો બાયોડેટા તૈયાર થાય. એ બાયોડેટા હા. અમે અમારી ચેનલ ઉપર મૂકીએ એટલે બધા લોકો સાંભળે. પછી એની અંદર જો કોઈ લેડીઝ હોય તો એનો નંબર અમે જાહેર ના કરીએ, અમારો જ નંબર એમાં આવે. પછી બરાબર. અમને કોઈ વ્યક્તિ એવા ફોન કરીને કહે કે જે આ બેન તમારી સાથે જે વાત કરે છે પ્રફુલાબેન, તો જો હમ. એમને લગ્ન કરવા હોય તો હમ. અમારા ધ્યાનમાં એક એવું પાત્ર છે, અથવા એ પોતે પણ બોલતા હોય છે કે ભાઈ મારું જ કરવાનું છે, તો મારી ઉંમર આટલી છે, હું આટલું ભણેલો છું, હું આ કામ કરું છું, હું આ નોકરી કરું છું, તો પ્રફુલાબેનને હાલે. તો અમે થોડીક ડિસ્કસ એની સાથે કરીએ. પછી અમે તમને કોલમાં, કોન્ફરન્સમાં અમે ટ્રાન્સફર કરીએ અને તમને એની સાથે વાત કરાવીએ. પછી બરાબર. તમને વાત કરતા કરતા તમને એવું લાગે કે હિતેશભાઈ આ વ્યક્તિ મને નથી ગમતું, તો એ વાત હમ. કેન્સલ થઈ જાય.
પછી તો તમે એમ સમજી કહો કે ના સમજી હિતેશભાઈ ગઈ. મને આ તો પાત્ર ગમે છે, તો અમે હા તમને એકાબીજાને નંબર આપી દઈએ અને પછી તમે તમારી રીતે સ્વેચ્છાએ જે રીતે તમારે અનુકૂળ હોય એ રીતે તમારે હા, લગ્ન સમજી ગઈ ગ્રંથિથી જોડાવાનું રહીએ. આ સમજી ગઈ રીતનું મારું હા કામકાજ છે. સમજી ગઈ. આની અંદર કોઈ જાતના છુપા ચાર્જ નથી, કોઈ ના જાતના ના ના પૈસા સમજી લેવાના ગઈ, નથી. બધી વાત સમજી ગઈ. એટલે મારે શું છે, મારા મેરેજ જ કરવાના છે. હા, મારી વાત એટલે મારું ઈ કહેવાનું છે કે આપણે આ ઓડિયો મૂકવો છે તો આપણે આગળ વાત કરીએ. હા હા મારી વાત સાંભળો. જી, મૂકવાનું છે. પેલા પેલા મને ફોર્માલિટી, પેલા મને વાત સાંભળી લો મારી. સાંભળી લઉં, સાંભળી લઉં. મારા ઘરવાળા ઓફ થઈ ગયા, બરોબર. જી, જી, જી. એમનો ઓફ થયો 11 વર્ષ થયા. એટલે ઓહો હું હો, અત્યારે એકલી રહું છું, બરોબર. એટલે બરાબર. હું અત્યારે એકલી રહું છું. એટલે મારે પેલી સરકારી નોકરી હતી અને મારા ઘરવાળા પત્રકાર હતા ને આગળ પડતા હતા. એટલે અમે 2 જણા કમાતા હતા. એટલે શું છે કે ઘર વસાવ્યું, સામાન વસાવ્યું, સાફ સફાઈ તો બધી રાખવી જ પડે, બરાબર. બરાબર છે. બધું જ છે મારા ઘરમાં. એક્વાગાર્ડ, એસી, કલર ટીવી, ફોન, ફ્રીજ, વીસીડી, કુલર, ઘરઘંટી, વાસણ ધોવાનું મશીન, કપડાં ધોવાનું મશીન, ફ્રીજ, કુલર બધું જ છે, જી, બરાબર. મિક્સર, બ્લેન્ડર, જ્યુસર બધું જ છે, ભગવાનની દયા. પણ હવે એક વસ્તુ છે, કામ કરનાર વ્યક્તિ જોઈએ. કારણ કે મારે 58 વર્ષ છે, એટલે મારાથી કામ થતું નથી. જી, અને હમણાં પાછા મારે 8 વર્ષમાં છેલ્લા 5 ઓપરેશન થયા. હોજરીનું, આંતરડાનું, ઓહ, 2 પગ રિપ્લેસમેન્ટ કરાવી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઘૂંટણનું ઓપરેશન, જી, કિડનીમાંથી પથરી કાઢી, 2 આંખે મોતિયા ઉતર્યા. એટલે કામ નથી કરી શકતી. જી, હવે કોઈ બી મહેમાન તમને જ આજે ઇન્વાઇટ કરે કે આવો ભાઈ આપણું ઘર જુઓ અને આપણે મુલાકાત કરીએ. તમે આયા, તમને ચા, પાણી, નાસ્તો, જમવાનું એ મારી પ્રાથમિક ફરજ છે, જી, બરોબર. તો જી. અત્યારે કામવાળા બેન નથી, હું થાકી જાઉં છું. ટિફિન મગાવીને કહું, કારણ કે કચરો, પોતું, વાસણ, કપડાં બધું કરવું જ પડે. બરાબર છે બેન. અને મશીનો છે 2, હમણાં નવા લાવી 2. પણ અમારે અહીંયા પાણી અઠવાડિયે 10 દિવસે આવે છે રાધનપુરમાં. બરાબર એટલે છે. એના લીધે શું થાય કે મશીનમાં ફૂલ પાણી જોઈએ અને ફૂલ એટલું પાણી જોઈએ. પાણી આવતું નથી. જી, તમે સમજી ગયા ને. આખી વાત કપડાં સમજી ગયો ધોવાની બેન. મશીન છે, વાસણ ઉટકવાની મશીન હમણાં 50 જણા બે લાવી. જી, 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 જી. પાણી અઠવાડિયે 10 દિવસે આવે, પાણી પૂરું પડે નહીં. બરાબર છે, બરાબર છે. એટલે મારો હમ. કહેવાનો મતલબ શું છે કે કોઈ વ્યવસ્થિત પાત્ર હોય ને તો બતાવજો. ચોક્કસ, ચોક્કસ આપણે તમને સારું પાત્ર ગોતી દઈએ. અને બીજું, તમારે હમ. ખરેખર કામ કરવાની જરૂર જ નથી. તમારે તો એવી સરસ મજાની કમાણી છે. તમારે દર મહિને તમે કહો 27,000 રૂપિયા તમારે પેન્શન આવે છે. એટલે તમે કદાચ કામવાળા રાખી અને કામ કરાવો હવે તો પણ તમને કામવાળા પોસાય એમ રાખું છે. જ છું. 3 મહિનાથી આવતી નથી. મારા જી. 7 વર્ષથી એક બેન આવતી હતી. હમ. એ સવારે 8 વાગે આવતી હતી, સાંજે 6 વાગે જતી હતી. કચરો, પોતું, વાસણ, કપડાં, રસોઈ, ચા, નાસ્તો, જમવાનું બધું કરતી હતી. જી, પણ અત્યારે છે ને ફેમિલી પ્રોબ્લેમ થોડો છે ને એટલે એ આવતી નથી. કોઈ વાંધો એટલે નહીં. 3-4 મહિનાથી તકલીફ પડે છે. અને એક બેન છૂટા આવે છે જી, પણ એમનું કોઈ ઠેકાણો નહીં, આવે ના આવે. જી, અને જી. એમાં કેવું એટલે 10 તમને છે ને જણામાં સાંભળો, આમાં તમને 2 બેનિફિટ રહેશે. જો તમારા લાયક ક્યાંય પાત્ર હશે તો પણ કોન્ટેક્ટ થશે, અને જેને કોઈને કામ પણ કરવું છે ને એવા બેન કોઈ હશે, ઈ પણ તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે. હા હું એટલે તમને આમાં એવું તમને કહેવા માંગુ બે છું. ફાયદો થશે તમને. તમારું નામ મને પૂરું જણાવો. પ્રફુલ્લાબેન. લખો પંચોળી બ્રાહ્મણ પંચોળી પ્રફુલ્લાબેન વિનુભાઈ. અચ્છા, અચ્છા, એક જ મિનિટ હો, ચાલુ રાખજો, હું લખી લઉં. પ્રફુલ્લાબેન. પંચોળી પ્રફુલ્લાબેન વિનુભાઈ. ફુલાબેન વિનુભાઈ બોલો તમારે જેટલું જે વિગત માંગો એ બધી વિગત આપો. પંચોલી. એટલે અમારે અટક આવે ને બ્રાહ્મણ માં જાની, દવે, ત્રિવેદી, શુકલ એમ. જી, એટલે મારે પંચોળી અટક છે બ્રાહ્મણ માં એમ. જી. તમારું ગામ કયું છે? ગામ અમારું અસલ ગામ, મારું પપ્પાનું અસલ ગામ થાય ગાંધીનગરની બાજુમાં મૂળસણ, ખેરવા જગુદર ની બાજુમાં. જી, રહું છું અહીંયા રાધનપુર. સરકારી નોકરી હતી, પોતાનું મકાન લીધું 18-19 વર્ષથી, એટલે રાધનપુરમાં રહું છું. એક જ મિનિટ હો. રાધનપુર આપનું ગામ છે. અને હમ. રાધનપુરનો જિલ્લો તાલુકો કયો આવે? રાધનપુરમાં તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. હમ. બરાબર. અને જે તમે બ્રાહ્મણ છો તો તમે ક્યાં બ્રાહ્મણ છો? અમે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ. અચ્છા, ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ. સહસ્ત્ર બ્રાહ્મણ. અને આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર જન્મ તારીખ લખી દો 23/4/1967. 23/4/1967. 1967. ચાલુ જ રાખજો, આપણે હમ. કેલ્ક્યુલેશન કરી જ લઈએ. બરાબર છે. 58 પૂરા થયા છે અને 59 ચાલુ છે તમારું.
હા, બરાબર ને? આ ચોથા મહિનામાં 59મું બેઠું. જી 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 જી, બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. તો તમારા લગ્ન થયા હતા, બરાબર? એ તો ઓફ થઈ ગયા ને, અચ્છા 11 વર્ષ થયા. અચ્છા અચ્છા, તમારા જે 2014 off હસબન્ડ થઈ હતા ગયા. એ ગુજરી ગયા હતા, બરાબર છે. અને ઈ જે નોકરી કરતા શું હતું એનું? એ તો પત્રકાર હતા. અચ્છા, પત્રકાર હતા. હા 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 હા. પછી તમારે હવે દીકરા off દીકરી થઈ કેટલા? ગયા, 11 વર્ષ થયા એટલે વાત પતી ગઈ ને. જી જી, પતી ગઈ પતી ગઈ. હમ. તો તમારે દીકરા દીકરી કેટલા? ના, કશું નથી. અચ્છા, કોઈ તમારા સંતાન નથી, ના ના ના. બરાબર છે. એટલે હાલ તમે 11 વર્ષથી તમે એકલા જ જીવન ગાળો છો તમારું, હા, એટલે બરાબર? હું આધ્યાત્મિક, વધુ પડતી આધ્યાત્મિક ને ભક્તિભાવ વાળી છું. જી, અને પ્રાણીઓની સેવા છે ઘરે. પણ આ શું છે કે પેલા બેન આવતા હતા ને, એ અચ્છા 7 વર્ષથી આવતા હતા બિચારા. એટલા મારા 2 બહેનો જેવું હતું, પણ હવે એને ફેમિલી પ્રોબ્લેમ થોડો થયો છે ને, હા હા હા, છોકરા છોકરીનો ને બધો. એટલે હવે એ બેન આવતા નથી 4 મહિનાથી. એટલે હું 4 બરાબર મહિનાથી એમ હું નાસી પાસ થઈ ગઈ છું. બરાબર છે બરાબર આ છે બધી જવાબદારી માથે આવી ને. બરાબર છે. આમ તો 8 વાગે આવતા ને 6 વાગે સાંજે જતા, સવારે 8 વાગે આવી જતા, 6 વાગે જતા. બધું જ કામ કરતા એટલે મજા આવતી. અમે 2 જણા શાંતિથી રહેતા. પણ હવે 4 મહિનાથી આવતા નથી. બીજું કોઈ અહીંયા મળતું નથી. બરાબર છે બરાબર છે. એટલે તમે નોકરીથી તમે રિટાયર થઈ ગયા છો, અને પેલા તમે શેમાં જોબ કરતા? નોકરીમાંથી રિટાયર્ડ 2018 માં થઈ. અત્યારે પેન્શન ગવર્નમેન્ટ માંથી આવે છે દર મહિને 27,000. હાજી હાજી હાજી, હા હાજી. એટલે તમે પેલા જોબ કરતા, તો એ શેમાં તમે જોબ હા, કરતા બેન? સરકારી દવાખાનામાં નોકરી કરતી હતી. નર્સિંગ કરેલું, અચ્છા અચ્છા સુપરવાઇઝર અચ્છા હતી. અચ્છા અચ્છા, હા, બરોબર છે બરોબર છે. એટલે તમે નોકરી કરતા હતા, એમાં તમે 2018 થી રિટાયર થઈ ગયા છો, અને હા હા અત્યારે હાલ તમારે 27,000 જેવું પેન્શન આવે છે. હા, 27,000 ઉપર આવે છે. અચ્છા અચ્છા, 27,129 પેન્શન આવે. બરાબર છે. તમે કેટલું ભણ્યા છો, કેટલું તમે? મેં તો નર્સિંગ કરેલું છે એમ ગવર્નમેન્ટમાં, એમ, સિવિલમાં. વાહ વાહ, હા, બરોબર છે બરોબર છે. પછી હાલ તમારે મતલબ કે અત્યારે તમે હાલ તો એકલા રહ્યો છો, પણ તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન એ કઈ રીતનો પરિવાર છે ના, તમારો? મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. મમ્મી પપ્પા નથી, ભાઈ તમારે? હા, ભાઈ ભાભી સાથે છે. એને છોકરીઓ મોટી મોટી ઉંમર છે, અને અચ્છા બહેનોને બધી છોકરીઓ પરણાવી દીધી. બધા વેલ સેટ છે ગાંધીનગર, અમદાવાદ. અચ્છા અચ્છા. એટલે એક ભાઈ છે, અને બેનો કેટલા? બહેનો 4. અચ્છા, 4 બેનો છે. એટલે આમ 5, મારા સાથે 5, પણ બધા વેલ સેટ છે. બધા સુખી અચ્છા પરિવાર અચ્છા, છે. ટોટલ તમે 5 બેનો, એક ભાઈ, હમ, બરાબર છે. બધા હમ, સુખી સંપન્ન છે, બધા મેરિડ છે. હમ, તમારે હમ. જ એક આ પ્રોબ્લેમ થયો તો એના હિસાબે તમારે આ અરે પ્રોબ્લેમ થયો બાળક છે. નથી એટલે, નકર તો કોઈ પ્રશ્ન નતો કરવાનું ના થાય. પણ હવે બાળક નથી એટલે એકલા પડે ને, મિસ્ટર રોગ થઈ ગયા એટલે. જી 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 હમ. જી, બરાબર છે બરાબર છે. પછી તમે આ ઓડિયો મુકાવો તો તમારા ભાઈને બેનને કોઈને પ્રોબ્લેમ ન થાય ને ના, આમાં? એ લોકોએ તો ક્યારનું કીધું છે, મારા મિસ્ટર રોગ થઈ ગયા તારનું, કે તું કરી લે કરી લે. પણ મારે, હું વધારે પડતી ભક્તિવાન વાળી છું. આધ્યાત્મિક એટલે ભક્તિવાન છું. બરાબર એટલે છે. મારા પેલા બેન આવતા હતા ને, તો અમારે ચાલી જતું હતું. બીજું કઈ કરવું નહીં, સંસારમાં પડવું નહીં. હવે આ બેન 3-4 મહિનાથી આવતા નથી એટલે બહુ તકલીફ પડે છે. એટલે એમ કે હવે કરવું પડશે એમ. બરાબર છે. પછી તમારા મકાન છે એ ઘરના જ છે બેન? પોતાનું મકાન છે, 2 માળનું, 3 રૂમ નીચે, ચોક ઉપર 2 મોટા રૂમ. બરાબર છે. પછી બીજી એક વસ્તુ કહું, માનો કે કોઈ એવા વ્યક્તિ હોય, હમ. એને પણ આમ પેન્શન આવતું હોય ને પોતે રિટાયર જેવા થઈ ગયા હોય, અને કદાચ તમારી તરીકે ઘર જમાઈ તરીકે એને આવવું હોય તમારી ત્યાં, તો એવું હાલે કે એવું ન આ તો હાલે? ભલે, આ તો આવા સિટી છે. રાધનપુર તો નગરપાલિકા 5 લાખની વસ્તી છે. જી જી જી. એટલે કદાચ એને ઘર જમાઈ તરીકે તમારે ત્યાં આવવું હોય તો તમે હા, સ્વીકારવા તૈયાર વાંધો છો? નહીં, ભલે આવન રે. હો, બરાબર છે. પણ ટૂંકમાં એક રિટાયર હોવા જોઈએ, અને એને પેન્શન બેન્શન આવતું હોવું એટલે જોઈએ. આવક ચાલુ હોય તો મોંઘવારીમાં ખર્ચા પૂરા ના પડે ને. તમારી વાત સાચી છે. હમ. બરાબર છે બરાબર છે, ના, સમજાય. તમારે જો લાઇટ બિલ, ઘર વેરો, નળ વેરો, કામવાળીના પૈસા, દૂધના, કરિયાણું, શાકભાજી, કેટલો ખર્ચો ઉપડે. બરાબર છે બરાબર છે, હમ. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી તમે બ્રાહ્મણ સમાજમાંથી છો, તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આપણે બ્રાહ્મણ બને સમાજમાં? ત્યાં સુધી બ્રાહ્મણ, નહીતર પછી વાણિયામાં, પટેલમાં. અચ્છા, વાણિયા છે, પટેલ છે, હમ. આવો કોઈ સમાજ હોય તો તમને હમ. કોઈ પ્રોબ્લેમ નથી. હમ. બરાબર છે બરાબર છે. પછી બીજી એક વસ્તુ કહું, કે માનો હમ. કે અત્યારે ઘણી વખત એવું બને છે કે જેના ભાઈ હોય વ્યવસ્થિત બધી રીતે વેલ સેટ હોય, પણ ઘણી વખત એવું બને કે એના મિસિસ ગુજરી ગયા હોય, અને એને પણ સંતાનો હોય, દીકરો દીકરી, એવું કઈ સંતાન વાળું પાત્ર હોય, તો એવું હાલે કે એવું તમારે ન હાલે? સંતાનવાળું પાત્ર હોય તો જુઓ, મારી વાત સાંભળો. તો પોતાના મા બાપ હોય ને, પોતાના મા બાપ જી અને પોતાના જણેલા દીકરા દીકરી હોય ને, જી તો એ દીકરી જમે નહીં થાય ને દીકરો વહુનો થાય. એટલે જી દીકરો તો અલગ રહેતો હોય. જી એટલે ગણતરી કેવી, ભલે ને દીકરો હોય તો મને વાંધો નહીં,
પણ હું તો એવું બે જણા અમે રહીએ, ભલે એને પોતાનું મકાન હતું તો ત્યાં જઈને રહું. ધારો કે રાજકોટ હોય કે સોમનાથ હોય કે અમદાવાદ હોય, ગુજરાત રાજ્યનું કોઈ પણ સિટી હોય, હમ બરોબર, એના ત્યાં મકાન ને બધું વેલ સેટ હતું તો ત્યાં જઈને રહું. મારે તો ક્યાં અહીંયા બાળકો છે ચિંતા. જી 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 એટલે કદાચ એટલે એને મારા દીકરો 4 જોડ હોય, કપડાં લઈને મારા ઘરના લોક કરીને ત્યાં જઈને રહું. ચોક્કસ ચોક્કસ એટલે સમજાઈ ગયું આખી વાત કે એને હમ. કદાચ દીકરો દીકરી હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. એનું કારણ છે કે એ તો એટલે કદાચ નોખા જ હોય છે ને. દીકરો દીકરી ભેગા હોય તો એના ભેગા નહીં, હું માણસ જોડે રહું. કારણ કે અત્યારના છોકરાને વહુઓ કેવા બધા, સાચી વાત છે, સાચી વાત છે. તમને ખબર હે ને. બરાબર દીકરો છે. કદાચ થોડું સમજે, પણ અત્યારની છોકરીઓ વહુઓ બધી કેવી આ જમાનાની. એટલે મારું કહેવાનું એવું થાય છે કે ઘણી વખત શું છે કે દીકરો દીકરી હોય સારા હોય અને એની એવી ઈચ્છા હોય કે કદાચ તમે પપ્પા બીજા નવા મમ્મી લઈ આવો, અમે અમે સેવા કરશું, સંભાળ રાખશું, કદાચ એવું કોઈ પાત્ર હોય તો એવું તમારે હાલે કે ન હાલે? અરે સારા હોય, પૂરેપૂરી ગેરંટી હોય. તો આમાં શું, જો મારી વાત સાંભળો, હમ અત્યારે કેવું હોય ખબર હે? કે કેમ આયા છો, કેમ ઘરનું કામ ના કરો, છોકરીઓ કે કેમ કે તમે લાયા છો, કેમ કચરો બધું વાસણ કપડા ના કરો. બરાબર છે. રસોઈ કરી શકીએ, જમવાનું તો અમારા બ્રાહ્મણની દીકરીને માં તો અડધો કલાકમાં બનાવી દઈએ જે બનાવવું હોય. જી જી પણ જી આ જી બીજા બધા ઘસરડા ના થાય, કચરા ને પોતા ને વાસણ ને કપડા, ફ્રીજ સાફ કરું, કબાટ સાફ કરું, એ બધું ના કરી આખી વાત શકીએ. સમજી ગયો. એટલે તમારી ઉંમર પ્રમાણે તમે ખાલી રસોઈ એક કરી શકો, બાકી તમે ન કરી શકો. એટલે હા. કદાચ એમાં જો કોઈ વાદ વિવાદ કરે તો તમારે નો હાલે. એનું કારણ છે કે તમારી ઉંમર પ્રમાણે તમે કામ ન કરી હા. શકો. પણ કામવાળા તરીકે કામવાળા રાખી અને તમે કામ કરાવી શકો. કામવાળા એનું જોડે કારણ અંડર સુપરવિઝન માં કામ કરાવીએ. અંડર મારે કહું તો છું, મારા 7 વર્ષથી જરીના બેન હતા હમ મારા રાધનપુરમાં, 3-4 મહિનાથી જ નથી આવતા. સવારે 8 વાગે આવતા હતા, બરાબર છે. સાંજે બરાબર 6 થી 7 ના ગાળામાં જતા હતા. આખો જી દિવસ રહેતા હતા. 300 રૂપિયા પર ડે આપતી હતી, મહિનાનો જી પગાર. જી જી બધું જ કામ કરતા હતા. અમુક અમુક હું કરું, એ શાકભાજી ધોઈને આપું, સમાર દઉં, લસણ આપું, ફોલી દઉં, કપડા સુકાણે મને આપું, વાળી દઉં, કપડા સાંધવાનું હોય સાંધી દઉં. બરાબર છે. અમુક બરાબર અમુક કામ કરું, બાકી મોટે ભાગે બધું એ કામ કરતા હતા એમ. કરતા હતા. હા બરાબર છે, હમ. બરાબર છે. એટલે કદાચ એ રીતનું પાત્ર હોય. પણ હમ. એટલે મારું એ જ જાણવાનું હતું કે હમ. એવી રીતું કદાચ હોય તો હાલે ખરું? આપણે આમાં મારી શું છે, આ એટલે કામ, મતલબ કચરા પોતા વાસણ કપડા કામ વાળી બેન જોઈએ, હું રસોઈ બનાવું. હા હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. હમ. એટલે તમે પેલા ચોખવટ કરી દ્યો છો કે કદાચ હમ. દીકરો હોવ હારે હોય તો કોઈ તમને પ્રોબ્લેમ નથી, પણ તમે બહુ કામ તો આટલું કરી અત્યારના શકો. જમાનાની ભાઈ જવા દો. અત્યારના જમાનાની તો બધી ખતરનાકો હોય છે બાપા, એમના જોડે પંગા ના લેવાય. સાચી વાત છે બેન, સાચી વાત છે. એટલે અત્યારની તો બાપા બધી જવા દો વાત, બધું કે હારું હારું. અત્યારની બહુ લો આ કરો, લો આ કરો, લો આ કરો, આખો દી આપણને કોમ કરાય. મારે એવા ગહેડા કરવાનો મોકો નહીં, હું નહીં કરી શકતી. સાચી વાત છે, સાચી વાત. ના એ તમે પેલા સ્પષ્ટતા કરો જ છો. હા, તો જો પોતાના મા બાપ, પોતાના સગા સાસુ સસરા હોય તો એ લોકો આશ્રમમાં મૂકવા જાય. બરાબર છે, બરાબર છે, બરાબર. બરાબર છે. અત્યારની વહુઓ તો હારું કરજો બાપા. તમારી વાત સાચી છે. હમ. ના ના કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને આપડે તમે 2 રોટલી ખાવી, શાંતિથી જીવાય. આપણું પોતાનું માણસ હોય બરોબર, 2 જણનું બરોબર રસોઈ બનાવી, પછી કોઈ છોકરું વહુ બધાના ઘસરડા ના થાય. બરાબર છે, બરાબર છે. પછી બીજું તમારે કોઈ પણ ગામ હારે પાબંદી નથી. ગુજરાતનું કોઈ પણ ગામ હોય આ ત્યાં કોઈ તમે પણ જવા કામ માટે હોય પણ તૈયાર છો. માણસ સંસ્કારી ને વ્યવસ્થિત હોવું જરૂરી જી છે. જી કોઈ ગામ હારે તમારે પાબંદી નથી. કોઈ પણ ગામ હોય તો તમને પ્રોબ્લેમ નથી. અને બને ખાસ ત્યાં કરીને સુધી સિટી જ, બને ત્યાં સુધી સિટી જ, ગામડું નહીં. જી કારણ કે જી જી ગામડામાં કામવાળા ને એવું બધું મળે નહીં. જી જી સમજી ગયો, સમજી ગયો. એટલે માનો સિટીમાં કે બધી સગવડ, જો મારા ઘરે ઇન્વર્ટર ને બેટરી છે, 24 કલાક લાઈટ, 24 કલાક પાણી, બધી સુવિધા છે. એટલે હાજી સિટીમાં સુવિધા મળે, મળે, બાકી ત્યાં ન મળે ગામડામાં ગામડામાં. ના મળે. બરાબર છે. એટલે તમારે કોઈ પણ સિટી હશે ગુજરાતનું, હમ. ત્યાં તમને જવા માટે કોઈ પ્રોબ્લેમ નથી. અને હમ. ઘર જમાઈ તરીકે કોઈને આવવું હોય તો તમે સ્વીકારવા માટે તૈયાર છો. પણ તમે જે કાંઈ જે વાતચીત કરી છે એ મુજબ તમારી કન્ડિશન છે કે ભાઈ તમે કામ આ રીતનું તમે કરો છો, બાકી કામવાળાથી કામ કરાવવું પડે. બરાબર છે. હમ. હા, અને તમારો મને ફોટો એક ખાસ કરીને મોકલી દેજો. એ ફોટો આપણે જાહેર કરવાનો નથી, ફક્ત મારા માટે જ ભલે છે એ ફોટો. આમાં હાઈ કરીને આવી જાઉં, ફોટો મોકલી દઉં, જી જી મારો કાંઈ વાંધો WhatsApp નહીં. હમણાં હું તમને નંબર. જીવન સંગીની યુટ્યુબ ચેનલ આવું લખી અને મોકલું છું. એમાં તમે મને ફોટો સેન્ડ કરી દો. એ ફોટો ફક્ત મારી પાસે રહેશે. તમે કોઈની સાથે વાત કરશો, તમને ક્યાંય પસંદ આવે તો જ એ ફોટો તમે તમારી પરમિશનથી અમે હા, બીજાને કઈ વાંધો મોકલશું. નહીં, કઈ વાંધો નહીં, બાકી કઈ કોઈને અમે વાંધો આપશું નહીં. બરાબર છે. નહીં. શું નામ આપનું, આપનું મારું નામ? નામ મારું નામ છે હિતેશ એચ ધામેચા. બરાબર, બરાબર. બરાબર છે. અને બીજું મારે ખાસ કહેવું છે કે અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો હમ. ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો અમે ક્યારેય પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. બરાબર. બરાબર છે. અને બીજું, હવે ખાસ કરીને એક બીજી વાત આપણે કરવાની છે કે તમે જે કામવાળા બેનનું કહેતા હતા કે તમારે કામવાળા બેન જોઈએ છે, તો તમારે હમ. કઈ રીતનું એમ કે કામ કરતા હોય એવા બેન જોઈએ ઘર છે? કામ જ, કચરો પોતું વાસણ કપડા, એ જમવાનું બનાવ, ઘર કામ, બીજું કઈ નહીં, ઘર બરાબર છે, કામ. બરાબર છે. કદાચ કોઈ એવા બેન હોય અને તમારી જે આ વાત એને ધ્યાનમાં આવી જાય તો તમારો હમ. કોન્ટેક્ટ થાય. પણ અંદાજિત તમે એને કેટલોક પગાર આપો?
9,000 પગાર આપો કાકા. એ આવે તો એનો ટોટલ ખર્ચો મારા ઉપર ખરો ને. બરાબર છે એટલે તમે મારા ઘરમાં રે વિધવા બહેનો એકલી હોય, વિધવા તેકતા, બરોબર, જી એનું ચા, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ ચા, જમવાનું, બધું ટોટલ ખર્ચો મારા ઉપર નહીં. મોબાઈલ ચાર્જિંગ, પંખા, લાઈટો મારા ઉપર નો. બરાબર છે એટલે તમે 9,000 એને પગાર આપો અને બાકી એને ખાવા જમવાનું બધું રહેવાનું તમે એને આપો. રહેવાનું પણ ત્યાં ને આપણે ઘરે જ? હા, મારા ઘરે જ. સમજાઈ ગયું એટલે મારા કદાચ નીચે 3 રૂમ છે, 3 રૂમમાં પંખા છે, ઉપર 2 રૂમ છે, ઉપર જી, પંખા જી, છે, જી, જી. સગવડ બધી છે. ઓકે સમજી ગયો. એટલે કદાચ કોઈ બેન ને આવવું હોય તો 9,000 પગાર, રહેવા જમવાનું બધું ત્યાં, અને આ રીતનો તમે પગાર આપો છો. તો કોઈને બેન ને જો કદાચ તમારી ત્યાં કામ કરવા માટે આવવું હોય તો તમે સ્વીકારવા તૈયાર છો, બરાબર છે? અને આપણે આ ઓડિયો મૂકશું અને તમારે એક જીવનસાથી પાત્ર પણ મળી જાય, બરાબર છે? એટલા માટે આપણે ઓડિયો મૂકશું તમારો, બરાબર? ભલે, ચાલો હું હમણાં જીવન સંગીની લખીને મોકલું છું, એમાં તમે ફોટો મોકલી આપો. બરાબર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.